હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન, જેમાં આપણે અભ્યાસ કરતા હતા. આપણે જંગલો વિશે માહિતી મેળવતા હતા, જેમાં આજનો આપણો ટોપિક છે જંગલોની અગત્ય જણાવો. જંગલો છે એ આપણા માટે શું અગત્યતા છે, એની અગત્યતા વિશે સમજવાનું છે. આગળ આપણે જંગલોને ટકાવવા માટે અમૃતા દેવી બિશ્નોઈનો સવાલ જોઈ ગયા હતા. એના પછીનો આ સવાલ છે. તો મુદ્દા જોતા જઈએ અને સમજતા જઈએ કે જંગલોની અગત્યતા શું છે. પહેલો મુદ્દો એવો છે, જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલો આપણા માટે કેવો સ્ત્રોત છે? કિંમતી, એટલે ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. કેમ? કારણ કે જંગલોમાંથી આપણને શું શું મળે? તો ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝિન, કાથો, વાંસ વગેરે મળે છે. આ સવાલ એવું કહે છે એમાં મુદ્દો કે જંગલો આપણા માટે કિંમતી છે. તો શું કામ કિંમતી છે? તો એમાંથી આપણને બધું જો મોસ્ટ ઓફ વસ્તુ મળે છે. ખોરાક મળે છે, ઘાસચારો મળે, ઇમારતી લાકડું એટલે કે બાંધકામ માટેનું લાકડું, બળતણનું લાકડું એમાંથી મળે, ઔષધિઓ એમાંથી મળે, ગુંદર એમાંથી મળે, રબર તેમાંથી મળે, રેઝિન, કાથો, વાંસ, મોસ્ટ ઓફ વસ્તુ જંગલમાંથી મળી આવે છે. બીજો મુદ્દો, જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવામાં થાય છે. જંગલમાંથી જે વાંસ મળી આવે છે, આ વાંસનો ઉપયોગ તમે જુઓ તો એક તો ઝૂંપડી બનાવેલી હોય, ઝૂંપડીના ટેકા એટલે આધાર આપવા માટે, અને બીજું છે તમારા ઘરમાં તમે કાંદા લસણ મૂકવાની ટોપલીઓ હશે એ જોજો. આ ટોપલીઓ છે એ પણ એમાંથી બનેલી હોય, વાંસમાંથી બનેલી હોય. ત્રીજો મુદ્દો, જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે. જંગલોમાં જોઈએ તો વસવાટ સ્થાન તરીકે ઘણી બધી વનસ્પતિ જંગલોમાં જોવા મળે, એટલે એક પ્રકારનું વસવાટ સ્થાન, રહેઠાણ થઈ ગયું. અને મોસ્ટ ઓફ બધા જંગલી પ્રાણીઓ અથવા બીજા પ્રાણીઓ પણ જંગલમાં જ રહેતા હોય, એટલે એનું પણ ઘર થઈ ગયું. એટલે વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન કોને કહેવાય? જંગલોને કહેવાય. આગળ જોઈએ, જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્વના, જંગલો છે એ પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્વના છે. કારણ કે ઋતુચક્રોના યોગ્ય સંચાલન, દ્રવ્ય ચક્રોની જાળવણી અને વરસાદની નિયમિતતા અને ભૂમિની ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો કેવા છે? અગત્યના છે. 4 વસ્તુ આપણને કીધી કે જંગલો પર્યાવરણની જાળવણી કઈ રીતના કરે. તો ઋતુચક્રોનું યોગ્ય સંચાલન, ઋતુચક્ર એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું, એનું આખું સંચાલન છે એ જંગલો વૃક્ષોને આધીન હોય. દ્રવ્ય ચક્રો એટલે કે નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, એ બધા ચક્ર પણ જંગલોને આધીન, વનસ્પતિ એમાં કઈ ને કઈ રીતે જોડાયેલી હોય. તેમજ વરસાદની નિયમિતતા કે બાષ્પીભવન થવું, વાદળો બંધાવાન, વરસાદ પડવો, ભૂમિની ફળદ્રુપતા, આ બધું જ જંગલોમાં અગત્યના છે. પાંચમું, જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા ભૂમિના ધોવાણને નિયંત્રણ રાખે છે. જંગલો શું કરે? તો જંગલોમાં વૃક્ષો હોય તો આપણે ભણી ગયા, વૃક્ષો છે એના મૂળ જમીનને જકડી રાખે છે. આથી જંગલો ભારે વરસાદ આવતો હોય અથવા તો ઝડપી પવન આવતો હોય એના દ્વારા જે માટીના ફળદ્રુપ કણો ઉડી જાય છે, ધોવાણ થાય, એ થવા દેતા નથી. કારણ કે એના મૂળ છે એ જમીનને શું કરી રાખે છે? જકડી રાખે છે, એની સાથે ચોટેલા હોય છે. તો આ થઈ ગઈ જંગલની 5 અગત્યતા. બરોબર છે. આગળનો સવાલ જોઈએ, વન આચ્છાદન ઘટાડવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે, અથવા તો વન કટાઈની ગંભીર અસરો જણાવો. એટલે વન્ય વિભાગ દ્વારા વૃક્ષો જે કાપવામાં આવે છે, વન કટાઈ, વૃક્ષો કાપવાથી શું ગંભીર અસરો થાય છે એની જાણકારી આપવાની છે. તો એમાં ઉત્તર આપેલો છે, જુઓ કે દુનિયામાં વન આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. દુનિયામાં વન આવરણ ઝડપથી શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. તેમજ વિકસિત દેશોમાં વન કટાઈનો દર ઘણો વધારે છે. જે દેશો વિકસિત એટલે વધારે પડતી પ્રગતિ કરે છે, એ પ્રગતિ માટે ઉદ્યોગોને એવું સ્થાપન કરે એટલે એની જગ્યા જોવે એટલે વન કટાઈનો દર શું થાય છે? વધી રહ્યો છે. તેમજ વસ્તી વધારો, ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે વન આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે. વસ્તી વધારો કઈ રીતના? તો વસ્તી વધારો થાય એટલે રહેઠાણ જોવાનું.
તો એ રહેઠાણ મેળવવા માટે જંગલો કાપીને ત્યાં પોતાનું ઘર બનાવે છે. એટલે એ રીતના ઉદ્યોગોમાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ વધ્યું છે. લોકો ગામડામાંથી શહેર તરફ આવે છે એટલે જંગલો કપાતા જાય છે. તેમજ ઉષ્ણ કટિબંધના વિસ્તારોમાં વન કટાઈની ગંભીર અસરો થાય છે. ઉષ્ણ કટિબંધ એટલે ગરમ વિસ્તારોમાં આની ખૂબ જ ગંભીર અસર થાય છે. એમાં પહેલું ગંભીર અસરોમાં પહેલું જ છે પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરે છે. એટલે કે આબોહવામાં શું થાય છે તો જંગલોને લીધે વાતાવરણ ઠંડુ રહે, પણ અહીંયા જંગલો કટાવાને કારણે પ્રાદેશિક એટલે કે પ્રદેશવાદા અને વૈશ્વિક એટલે કે વિશ્વનું આબોહવાકીય એટલે વાતાવરણીય ફેરફારમાં શું થાય છે, વધારો થાય છે. ગરમીનું પ્રમાણ વધે છે. ગરમીનું પ્રમાણ વધે સાથે સાથે વરસાદનું પ્રમાણ શું થાય છે, ઘટે છે. વરસાદનું પ્રમાણ શું થાય છે, ઘટે છે. ત્રીજું, વન આવરણ દૂર થવાથી ભૂમિનું ધોવાણ વધે છે અને જમીનની ફળદ્રુપતા શું થાય છે, ઘટે છે. આગળના સવાલમાં મુદ્દો ભણ્યાતા કે વનસ્પતિના મૂળ જમીનને જકડી રાખે, પણ વનસ્પતિ કપાઈ જશે એટલે ધોવાણ થશે એટલે જમીનની ફળદ્રુપતા શું થાય છે, ઘટે છે. બીજું, વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે. જંગલો ન હોય એટલે કાર્બન ડાયોક્સાઇડ શ્વસનમાં કોણ લેશે, તો કોઈ નહીં. તો CO2નું પ્રમાણ વધતું જ જાય. એ ગરમ વાયુ છે એટલે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. એને પરિણામે કઈ અસર સર્જાય છે, ગ્રીન હાઉસ અસર સર્જાય છે. અગત્યનો મુદ્દો કે CO2નું પ્રમાણ વધશે જેના લીધે તાપમાનમાં વધારો થાય છે, પરિણામે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. ત્યારબાદ વન્યજીવોના આશ્રય દૂર થતાં આહાર જાળની કડીઓ તૂટે છે, પરિણામે સજીવો નાશ પ્રાપ્ય અને લુપ્ત થતા જાય છે. આહાર જાળની કડીમાં કંઈ ને કંઈ વનસ્પતિ જોડાયેલી છે. વનસ્પતિ નહીં હોય તો એની નીચેના સજીવો ખોરાક કેમ મેળવશે, એને ખોરાક નહીં મળે એટલે એ નાશ પામશે. તો એની ઉપરની સજીવો છે એ પણ શું થશે, નાશ પામશે. તો ધીમે ધીમે આખી કડીઓ તૂટી જાય છે. 15મા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા ને કે તૃણાહારી પ્રાણીઓ વનસ્પતિ ઉપર આધાર રાખે, પણ વનસ્પતિ તૃણાહારી પ્રાણીને નહીં મળે તો એ કઈ રીતના પોતાનું જીવન જીવશે. આથી આખી કડી તૂટી જાય છે એટલે એ જાતિ નાશ પામતી થાય છે, તો લુપ્ત થતી જાય છે. બીજું, નિવસન તંત્રની સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્ય ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે. નિવસન તંત્રમાં જે સમતુલા હોય એ ખોરવાઈ જાય, કારણ કે કડી પછી કડી, એક કડી પછી બીજી કડી જોડેલી હોય એ આખું ખોરવાઈ જાય અને રાસાયણિક દ્રવ્યોના ચક્રો એના સંચાલનમાં શું થાય છે, અનિયમિતતા ઊભી થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 ટૂંકનો ચિપકો આંદોલન. ચિપકો આંદોલન કે આ એવું આંદોલન છે જેણે વન્યજીવોને ટકાવવા અને વનસ્પતિને ટકાવવા માટે ખૂબ જ જોરદાર આંદોલન કરેલું હતું. જોઈએ, ચિપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે. ચિપકો એટલે કે ચોટી જવું, એ વૃક્ષોને ભેટીને વૃક્ષોને બચાવ્યા હતા એનું આંદોલન છે. આ આંદોલન 1970માં થયું હતું. ક્યાં, તો હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રેની ગામમાં થયું હતું. ક્યાં થયું હતું આ આંદોલન? 1970માં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રેની ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. ચિપકો આંદોલન એ સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થયું હતું. આ ગામમાં જુઓ તમે કે આ રેની ગામના લોકો હતા ને ખૂબ જ વૃક્ષ પ્રેમી હતા. ત્યાંના જે વૃક્ષો હતા એ ત્યાંનો જે કોન્ટ્રાક્ટર હતો એને જે કાપવાના હોય એની કરતાં વધારે વૃક્ષો કાપીને ચાલ્યો જતો, જેના લીધે એ લોકોને વૃક્ષો છે એનું શું થતું હતું, દિન પ્રતિદિન ઘટાડો થતો હતો. તો આ લોકોએ આ આંદોલન છે એ એટલા માટે શરૂ કર્યું કે વૃક્ષો બચી શકે. તો એ શું કરતા, તો જ્યારે પણ આ કોન્ટ્રાક્ટરો અથવા તો જંગલ ખાતાવાળા જંગલો કાપવા માટે આવે તો આ લોકો વૃક્ષોને બાથ ભીડી જતા, ચીપકી જતા. તો વૃક્ષ કાપતા પહેલાં લોકોને કપાવવું પડે. તો આના લીધે આ આંદોલન ખૂબ જ લાંબો સમય ચાલ્યું અને પછી સફળ રહ્યું કે લોકો છે એ વૃક્ષોને બાથ ભીડી જતા, એટલે લોકો વૃક્ષો કાપતા નહીં. તો આ રીતના જો ગામની નજીક જંગલ વિસ્તારમાં વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરોને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા. એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો કોન્ટ્રાક્ટ સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર હતા નહીં. આ આંદોલન બીજું એક ખાસિયત એ છે
કે પુરુષો નહીં, આ આંદોલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જો ત્યાંની સ્ત્રી કોઈ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી અને વૃક્ષોને ભેટીને ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષ કાપતા શું કર્યા? અટકાવાયા. વૃક્ષોને ભેટીને ઊભી રહી ગઈ એટલે વૃક્ષની થડને ભેટી ગઈ એટલે વૃક્ષ કાપી શકે નહીં. અને ચિપકો આંદોલન માનવ સમુદાય અને લોક સંચારમાં ખૂબ ઝડપથી પસરી ગયું. પરિણામે ભારત સરકારે જંગલના સ્ત્રોતોનો સદુપયોગ માટે પ્રાથમિકતા અને પુનઃ વિચારણા કરવાની ફરજ પડી. કે આનું અસર છે ને આખા દેશમાં ધીમે ધીમે પસરી ગઈ કે કે ત્યાંના ગઢવાલના રેની ગામના લોકોએ તો આ રીતના વૃક્ષોને બચાવ્યા. તો સરકારે મહત્વનો નિર્ણય લીધો કે વૃક્ષોને પ્રાથમિકતા આપો, એને કાપવા જોઈએ નહીં. તો આ થઈ ગયું કયું આંદોલન? ચિપકો આંદોલન 1970માં ગઢવાલના રેની ગામમાં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચિપકો આંદોલન પાછળ કયું કારણ જવાબદાર હતું અને તે દરમિયાન શું થયું? આ આંદોલનનું પરિણામ શું આવ્યું? તો એ તમને ભણ્યા આપણે કે ચિપકો આંદોલન પાછળ કોન્ટ્રાક્ટર અને તેના માણસો દ્વારા રેની ગામ નજીકના વૃક્ષો શું થતા હતા? કપાતા હતા. અને આ વૃક્ષોને કપાવવા માટેનું જે આંદોલન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ગામની સ્ત્રીઓ દ્વારા વૃક્ષોને ભેટી જતા અને મજૂરોને વૃક્ષો કાપવાથી અટકાવતા હતા. અને આના કારણે સરકારે અગત્યનો નિર્ણય લીધો કે જંગલ સ્ત્રોતોનો સદુપયોગ કરો અને તેની જાળવણી કરો. ત્યારબાદ આગળનો સવાલ છે, ઉદાહરણ વડે સમજાવો સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલનું વ્યવસ્થાપન કઈ રીતના થયું? તો સ્થાનિક લોકોની ભાગીદારીથી અસરકારક બીજું છે આ કે 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગે સમજાવ્યું કે રાજ્યના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થયેલા સાલના જંગલોના પુનઃ વ્યવસ્થાપનની યોજના નિષ્ફળ થઈ રહી છે. આથી વન વિભાગના અધિકારી A.K. બેનર્જીએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદાનપુર જિલ્લાના અરાબારીના 1272 હેક્ટર વિસ્તારના સાલના જંગલની શું કરી? જાળવણી કરી. એમાં ગ્રામવાસીઓનો શું કર્યો? સમાવેશ કર્યો. આ એક અગત્યની વાત છે કે 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગે એવું સમજાવ્યું કે સાલ દક્ષિણ પશ્ચિમના જિલ્લાઓમાં સાલ છે એ સાલના વૃક્ષો નાશ થાય છે તો એને બચાવવા જોઈએ. તો એના માટે A.K. બેનર્જી ત્યાંના અધિકારી હતા. એ અધિકારીએ મિદાનપુર જિલ્લાના અધિકારીએ અરબારીના 1272 હેક્ટર જમીનમાં સાલની જાળવણી કરવા માટે શું કર્યા? ગામવાસીઓને કામ આપ્યું. અને તેના બદલામાં ગ્રામવાસીઓએ આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી તેમજ ત્યાંની 25% નિપજનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઉપરાંત તેમને ખૂબ ઓછી કિંમતે બળતણનું, લાકડું અને પશુઓને ચરાવવાની સંમતિ આપવામાં આવી. અને સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી 1983 સુધીમાં આ સાલના વૃક્ષો સમૃદ્ધ થઈ ગયા. એવા એ લોકોને કંઈક કામ આપ્યું છે તો એ લોકોને કામના સરખામણીમાં કાંઈક બીજું વળતર તો આપવું પડશે. તો એ લોકોને જંગલમાંથી જે ઉપજ થાય ને 25% ઉપજ કોને લેવાની? ત્યાંના લોકોએ. સાથે સાથે લાકડું પણ જંગલમાંથી મેળવવાનું, પશુઓને પણ ચરાવવાના. એનું ગુજરાન જંગલમાંથી ચાલી રહે. પણ એને સાલના વૃક્ષોને શું કરાવી દીધા? સમૃદ્ધ કરી દીધા 1983 સુધીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જંગલની અગત્યતાઓ ભણી એ વ્યવસ્થિત તમને ન સમજાણી હોય તો ફરી પાછો વિડીયો જોવો અને PDF ફાઇલમાંથી જે લખવાનું છે એ લખી નાખો. હરિઓમ.